સોશિયલ મીડિયા થ્રુ કનેક્ટેડ રહેશે, ઓનલાઈન થઈ જશે. અત્યારે જો દુકાનો બંધ થઈ ગઈ, 50% દુકાનો બંધ થઈ ગઈ ઓનલાઈન શોપિંગના લીધે થઈ ગઈ છે બહેનો. ઓનલાઈન જેટલું સસ્તું મળે છે ને દુકાનવાળા આપી નથી શકતા, અને બિચારા એમના લીધે એમનો ધંધો બંધ થઈ ગયો છે ઓનલાઈનના લીધે. અને અત્યારે દુકાનોમાં એમનું મેન્ટેનન્સ નથી નીકળતું એટલે દુકાનો બંધ થવા લાગી છે. કહેવાનો ભાવાર્થ કે હવે તમારે ડિજિટલ યુગ આવી ગયું છે. હવે ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ, રોકડા બી જલ્દીથી કોઈ લેતું નથી, એટલે તમારે બધું જ ઓનલાઈન થશે, બધું કોમ્પ્યુટરાઇઝ થશે. એટલે તમને નોલેજ હશે તો કંઈક કરી શકશો, નકર તો સમજી લો તમારું પતન પાકું જ છે. હવે સિરિયસ લેવાનો સમય છે. અમારો સમય હતો ત્યારે આટલો કળયુગ નતો, આટલો કાળ ખરાબ નતો. પણ તમે જેનઝી, અત્યારની જેનઝી પ્રજા છો, કારણ કે તમારા આ પોતાની એબિલિટી અત્યારે નહીં આવે. કારણ કે અત્યારે લોકોના માનસિક વિકૃતિઓ જેવી છે ને કે અમે લોકો જે ઘડાઈ ગયા, અમે લોકો જે સ્ટ્રગલ કર્યું એ તમે નહીં કરી શકો. એટલે તમે તો સિરિયસ ખાસ બનજો, કારણ કે તમે મોટા થશો ને તમે જો સક્ષમ નહીં હોય ને તો તમારું ભવિષ્ય બહુ જ ખરાબ છે. એમના સમજતા કે હું શ્રાપ આપું છું કે નેગેટિવ બોલું છું, હકીકત કહું છું એમાં મારી દીકરી બી આવી ગઈ.